स्वागत है विद्यार्थी मित्रों। क्लास 11 फिजिक्स में આપણે ચેપ્ટર નંબર 5 માં આજે વાત કરીએ ઘર્ષણ વિશે થોડીક આપણે વાત કરી હતી। શેની વાત કરી હતી? ઘર્ષણ। ઘર્ષણ મિત્રો આપણે ફ્રિક્શન પણ કહીએ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? ફ્રિક્શન પણ ઘર્ષણને કહેવાય। એટલા માટે ઘર્ષણને આપણે એફ વડે દર્શાવીએ છીએ। ઘર્ષણ કોને કહેવાય તો આપણે પહેલા પણ વાત કરી હતી મેં કે આપણે કોઈ પણ પદાર્થ એકબીજા સાથે બે સપાટીઓ એકબીજા સાથે સંપર્કમાં આવે અને એકબીજા સાથે કોઈ પણ એક સપાટી અથવા બે સપાટી એકબીજાની સાપેક્ષે ગતિ કરતી હોય ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય। અને પહેલા ઘર્ષણ પણ ક્યાં ઉત્પન્ન થાય તો ઘર્ષણ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય। જો પદાર્થની ગતિની દિશામાં જ ઉત્પન્ન થતું હોય ઘર્ષણ તો વેગમાં વધારો થવો જોઈએ, હે ને? ધારો કે ઘર્ષણ માટે મેં વાત કરી હતી ઓકે, તો ધારો કે આ એક સપાટી ઉપર મેં એક બ્લોક મૂકેલો છે, ઓકે, જમીન ઉપર। આ જમીન ઉપર મેં એક લાકડાનો બ્લોક મૂકેલો છે અને આ લાકડાનો બ્લોક છે, ઓકે, એનું વજન બળ મારે જોતું હોય તો વજન બળ હંમેશા ક્યાં લાગે? નીચે તરફ જ લાગે। ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ પણ પદાર્થ હોય, ધારો કે આપણું મનુષ્ય શરીર હોય, આપણું વજન બળ હંમેશા ક્યાં લાગે? નીચે તરફ જ લાગે, ઓકે। તો વજન બળ કેટલું થઈ જાય તો કે વજન બળ થઈ જાય આપણું mg, ઓકે, કારણ કે આપણને ખ્યાલ છે એફ બરાબર શું થઈ જાય? એમ એ, અને વજન બળ એટલે મિત્રો દળ તો એમનેમ પણ વજન બળમાં પ્રવેગ કયો લાગે? આપણે સ્થિર ઊભા હોય તો પ્રવેગ કયો લાગે? ગુરુત્વાકર્ષણ પ્રવેગ નીચે તરફ લાગે, એટલે એટલા માટે વજન બળને આપણે ડબલ્યુ પણ કહીએ, હે ને? ડબલ્યુ બરાબર mg, એફ બરાબર ડબલ્યુ પણ કહીએ, વજન બળ mg, ઓકે। તો આપણે જ્યારે કાંટામાં આપણું વજન માપતા હોય, મનુષ્યનો આપણો વજન માપતા હોય ત્યારે આપણે હંમેશા વજન બળ માપીએ છીએ, આપણે આપણું દળ માપતા નથી। આપણે કહેતા હોય ને મારું વજન એટલું થયું, મારું વજન એટલું, આપણે ન કહીએ કે આપણું મારું દળ એટલું છે, કારણ કે આપણે વજન બળ માપીએ છીએ, સાથે ગુરુત્વ પ્રવેગ પણ માપીએ છીએ, ઓકે। તો હંમેશા mg, કારણ કે આપણે પૃથ્વી ઉપર એવું કોઈ સ્થાન નથી જ્યાં ગુરુત્વાકર્ષણ બળને આપણે અવગણી શકીએ, એટલે આપણે હંમેશા આપણું વજન બળ જ માપીએ છીએ। ચાલો, કોઈ પણ ધારો કે બ્લોક છે લાકડાનું, વજન બળ ક્યાં હોય? નીચે તરફ હોય, અને ઉપર તરફ મેં એમને વાત કરી હતી, ઉપર તરફ કેવું લાગે? નોર્મલ ફોર્સ, એટલે લંબ બળ હંમેશા કઈ તરફ હોય? ઉપર તરફ હોય, ઓકે। આ પદાર્થ કેવું છે? સંતુલન સ્થિતિમાં છે, આ બ્લોક સ્થિર સ્થિતિમાં છે, ત્યારે લંબ બળ અને mg બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય। લંબ બળ અને mg કેવા થઈ જાય? બંને સરખા થઈ જાય, તો n બરાબર આપણે mg પણ લખી શકીએ, ઓકે, n બરાબર આપણે mg પણ લખી શકીએ। ચલો, આપણને એક માહિતી મળી ગઈ। હવે આ પદાર્થ છે મિત્રો, ઓકે, આ પદાર્થ છે, હવે આ સ્થિર સ્થિતિમાં છે। કેવા સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે, મતલબ હવે શરૂઆતમાં ધારો કે અહીંથી હું બળ લગાડવાનું ચાલુ કરું છું, મેં અહીંથી બળ લગાડવાનું ચાલુ કર્યું, ધક્કો માર્યો મેં, ધારો કે એફ જેટલું મેં બળ લગાડ્યું, એફ જેટલું મેં બળ લગાડ્યું, તો કોઈ પણ ધારો કે આ પેન છે કે કોઈ પણ બીજી વસ્તુ છે, ઓકે, પેન ધારો કે અહીંયા સ્થિર છે, આંગળી વડે હું બળ લગાડું છું, આ પેન પોતાના સ્થાનથી હલતી નથી, પોતાના સ્થાનથી હલતી નથી। હવે પહેલાં પણ મેં વાત કરી હતી, કોઈ પદાર્થ સંતુલન સ્થિતિમાં છે એમ ક્યારે કહેવાય? કે પદાર્થ છે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે કેમ કહેવાય? કે બંને બાજુથી ને ચારે બાજુથી બળ કેવા લાગતા હોય? સમાન રૂપે લાગતા હોય, તે પદાર્થ કેવો રહે? સંતુલન સ્થિતિમાં રહે। આ સંતુલન સ્થિતિમાં શા માટે છે કે જો અહીંથી હું બળ એટલું લગાડું છું, આ બાજુથી બળ સમાન રૂપે લગાડું છું, તો પેન કેવી રહે? સ્થિર રહેશે। બંને બાજુથી બળ લાગે છે પણ બંને બળ કેવા છે? સમાન હશે। જો એક બળનું મૂલ્ય વધી જાય, જો આ બાજુનું બળનું મૂલ્ય વધારવું છું તો પેન એક તરફ ખસવા મળી, પણ બંને તરફ એક સરખા જ બળ લાગતા હશે તો પેન પોતાના સ્થાનથી હલશે નહીં, અને બંને બળ કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। બંને એક જ દિશામાં બળ લાગતા હોય તો પેન ગતિ કરે, વિરુદ્ધ દિશામાં બળ છે અને સમાન મૂલ્યના લાગતા હોય તો પેન ગતિ કરશે નહીં। હવે આના ઉપર હું બળ લગાડું છું, આના ઉપર હું બળ લગાડું છું અને આ બ્લોક ખસતો નથી, હે ને? કોઈ પણ પદાર્થ હોય, ધારો કે, ઓકે, આ પેન છે, ધારો કે આના ઉપર ધીમેથી હું બળ ચાલુ કરું છું લગાડવાનું, આ પેન ખસતી નથી, એનો મતલબ શું થયું? સામેથી કોઈક વિરુદ્ધ દિશામાં કોઈ બળ લગાડતું હોવું જોઈએ ને, જેના કારણે આ પેન પોતાના સ્થાનથી ખસતી નથી। તો બળ લગાડું છું અને આ પેન છે એ પોતાના સ્થાનથી ખસતો નથી, ઓકે। તો કહી શકાય કે જો ટેબલ પર આપણે શું મૂકેલું છે, ધારો કે આ ટેબલ પર સ્થિર પડેલા લાકડાના બ્લોક પર બળ લગાડવા છતાં તે ખસતો નથી, આવું કારણ છે।
એનો મતલબ છે કે આની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લગાડવું જોઈએ. તો વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે મિત્રો, એને આપણે શું કરશું? ઘર્ષણ બળ કહીશું. એને સ્મોલ એફ વડે દર્શાવાય. ઘર્ષણ બળને શેના વડે દર્શાવાય? સ્મોલ એફ વડે દર્શાવાય. ઓકે. તો વિરુદ્ધ દિશામાં કોઈ ઘર્ષણ બળ લગાડે છે જે બ્લોકને પોતાના સ્થાન ઉપર જકડી રાખે છે. ઓકે. એને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીશું. કામ સ્થિત એટલે આ બ્લોકને સ્થિર રાખે છે. ઓકે. તો સ્થિત ઘર્ષણ બળ ક્યાં સુધી લાગે? તો કે પદાર્થ ઉપર તમે સામે બળ ઘર્ષણ બળ લાગે છે, તમે બળ લગાડશો, ને ઘર્ષણ બળ કરતાં હજી ઓછું બળ છે તો બ્લોક પદાર્થ હલશે નહીં. તમે હજી વધારે બળ લગાડશો, સામે એટલું ઘર્ષણ બળ લાગશે. એક સમય એવો આવશે તો બહુ તમે વધારે બળ લગાડી દો, ઘર્ષણ બળ સામેથી જેટલું આવે છે એની કરતાં તમે વધારે ઘર્ષણ બળ લગાડી દો, તો હવે આ પેન ખસવા માંડશે બળ લગાડવાથી, કારણ કે ઘર્ષણ બળ કરતાં મેં વધારે બળ અહીંથી આપ્યું છે. ઓકે. તો આ ઘર્ષણ બળ છે મિત્રો, એની થોડીક વાત કરીએ. ઓકે. હવે જ્યાં સુધી હું બળ લગાડે રાખું છું, એક સમય એવો આવશે કે પછી ઘર્ષણ બળ કરતાં અહીં બળ કેવું થઈ જાય? વધી જાય. ત્યારે બ્લોક પોતાના સ્થાનથી ખસવા માંડશે. ઓકે. એને મહત્તમ ઘર્ષણ બળ કહેવાય. શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. સ્થિત એટલે સ્થિર રહેશે ને પદાર્થ. ઓકે. તો કહી શકાય કે પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. ત્યારે શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. એફએક્સ મેક્સિમમ. સ્થિત ઘર્ષણ બળ કેવું? પણ મહત્તમ. ઓકે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. હવે જ્યારે પદાર્થ છે, ધારો કે પેન પડી છે, એના ઉપર બળ લગાડું છું અને બળનું મૂલ્ય વધારતું જાઉં. એક સમય એવો કે મેં બળ વધાર્યું અને પેન પોતાના સ્થાનથી ખસવા મળી. આજે મેં મહત્તમ જે બળ આપ્યું અને સામે મહત્તમ ઘર્ષણ બળ લાગ્યું, એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. ચાલો હવે સ્થિત ઘર્ષણ બળના અમુક સૂત્રો જોઈ લઈએ. તો કે સ્થિત ઘર્ષણ બળ છે ને, આ સંપર્ક સપાટી કેવડી મોટી છે એના ઉપર આધાર રાખતું નથી. તમે ધારો કે બ્લોક લઈ ગયો કે મોટું લાકડાનું પાટિયું લઈ લો, આ બંને વચ્ચે ક્ષેત્રફળ કેવડું મોટું છે મહત્વનું નથી, પણ કોના પર આધાર રાખે છે? તો કે પહેલો ઓપ્શન, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ કોના પર આધાર રાખે છે? તો કે લંબ બળ, મતલબ વજન બળ. લંબ બળ એટલે શું થયું? વજન બળ. જેટલું વજન વધારે એટલું ઘર્ષણ બળ વધારે ઉત્પન્ન થાય. તમને ખ્યાલ પડી જાય. ધારો કે આ પેન છે, આ પેન ઉપર હું બળ લગાડું અને થોડુંક બળ લગાડું તો હલવા મળે, જો પોતાના સ્થાનથી ગતિ કરવા મળે. મતલબ ઘર્ષણ બળ આનું કેવું હોય છે? ઓછું હોય છે, કારણ કે આનું વજન બળ ઓછું છે. આની જગ્યાએ ધારો કે હું અહીંયા કોઈ બાઇક મૂકી દો, હાલો બાઇકને તમે ધક્કો મારજો જી, હવે ઘણો બધો જાજો ધક્કો મારો તો બાઇક પોતાના સ્થાનથી ખસે. મતલબ ઘર્ષણ બળ એનું કેવું હશે? વધારે છે. આની જગ્યાએ ટ્રક હોય તો ટ્રકને તમે ધક્કો મારો તો હલશે નહીં, કારણ કે ટ્રકનું ઘર્ષણ બળ કેવું છે? ખૂબ જ વધારે છે. તમે તમારું ગમે એટલું બળ લગાડી દો તો એના ઘર્ષણ બળ જેટલું તમે બળ આપી શકશો નહીં, એનાથી વધારે પણ બળ આપી શકશો નહીં. એટલે ટ્રક પોતાના સ્થાનથી ખસશે નહીં. પણ 10 જણા જો ટ્રકને ધક્કો મારે તો બળ બહુ ખૂબ જ તમે વધારે આપો તો ટ્રક ખસે. મતલબ ટ્રકનું દળ વધારે છે, વજન બળ વધારે છે, એટલે એનું ઘર્ષણ બળ પણ વધારે છે. ઓકે. તો સ્થિત ઘર્ષણ બળ કોના સમપ્રમાણમાં છે? લંબ બળના. લંબ બળ બરાબર શું છે? અહીંયા વજન બળ છે. જેટલું વજન બળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે. ચાલો આપણા સમપ્રમાણતાની જ્યારે નિશાની આવે એને આપણે દૂર કરવી હોય ને મિત્રો, ત્યારે આપણે અચળાંક મૂકવો પડે કોઈ પણ. તો અચળાંક મૂકીએ. આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળને હું એક સિમ્બોલ આપી દઉં છું, એફ મેક્સિમમ બરાબર, આને ધારો કે મ્યુ આપી દઉં, મ્યુ એસ. અચળાંક શું મૂકો મેં? મ્યુ એસ. અને આ એન તો છે જ. ઓકે. તો મ્યુ એસ છે ને, મ્યુ એસને શું કહેવાય? તો કે મ્યુ એસને આપણે અચળાંકનું નામ આપી દઈએ સ્થિત ઘર્ષણાંક. શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક છે ને મિત્રો, અલગ અલગ સપાટી ઉપર આધાર રાખે. ધારો કે કાચની સપાટી બહુ લીસી હોય તો એના માટે સ્થિત ઘર્ષણાંક કેવું હોય? ઓછું હોય, મતલબ ઘર્ષણ બળ ઓછું છે. ધારો કે ખરબચડી સપાટી હોય તો એના માટે ઘર્ષણાંક કેવું હોય? વધારે હોય. મ્યુએસની કિંમત તમારે જાણવી હોય તો આ રીતે જાણી શકાય. મ્યુએસ બરાબર એફએસ મેક્સિમમ છેદમાં એન. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છેદમાં લંબ બળ. આપણે મ્યુએસની કિંમત આપી. અને ખાસ ધ્યાન રાખવાનું, સ્થિત ઘર્ષણાંક છે ને મિત્રો, એને કોઈ પરિમાણ નથી, આ પરિમાણ રહિત છે. એટલે આને કોઈ એકમ ના હોય અને
आने कोई एकम ना होय अने पारिमाणिक सूत्र पण ना होय। ओके, स्थित कर्षणांक એટલે કોઈ પણ જગ્યાએ તમને પૂછાય કે સ્થિત કર્ષણાંકનું પારિમાણિક સૂત્ર જણાવો તો એનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0 l0 t0 આને કોઈ પરિમાણ હોય નહીં, એકમ પણ ના હોય। ઓકે, ચાલો તો આ તો આપણે વાત કરી ઘર્ષણ જોયું, પણ આ ઘર્ષણનો કયો પ્રકાર આપણે જોયું તો કે સ્થિત ઘર્ષણ જોયું। શું કર્યું આપણે? સ્થિત ઘર્ષણની વાત કરી। સ્થિત ઘર્ષણની વાત કરી। ઘર્ષણના મિત્રો 3 પ્રકાર છે, એક તો સ્થિત ઘર્ષણ, એક ગતિક ઘર્ષણ અને એક રોલિંગ ઘર્ષણ। ચલો આપણે બીજું જોઈએ પ્રકાર। બીજો પ્રકાર છે મિત્રો ગતિક ઘર્ષણ। શું કહેવાય? ગતિક ઘર્ષણ। ઓકે, ગતિક ઘર્ષણ એટલે કાઇનેટિક ફ્રિક્શન। શું કહેવાય ઇંગ્લિશમાં? કાઇનેટિક એટલે ગતિક અને ઘર્ષણ એટલે ફ્રિક્શન। ચાલો હવે બીજો પ્રકારનું ઘર્ષણ છે ગતિક। નામ ઉપરથી ખ્યાલ પડી જાય, પદાર્થ સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ લાગે એને આપણે સ્થિત ઘર્ષણ કહીએ। પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે જે ઘર્ષણ લાગે એને આપણે ગતિક ઘર્ષણ કહીએ। કોઈ કે ગતિ કરતા હોય ત્યારે ઘર્ષણ કેમ લાગે? મિત્રો આપણે જોઈએ છે ગતિ કરતા હોય, આપણે બાઇક લઈને અથવા આપણે પોતે ચંપલ પહેરીને ગતિ કરતા હોય એને ત્યારે આપણે જોયું અમુક સમય પછી ગાડીના ટાયર ઘસાઈ જાય છે, આપણા ચંપલ ઘસાઈ જાય છે। તો ઘસાવાનું કારણ શું? ઘર્ષણ બળના કારણે લીધે આવું બધું થાય છે। નકર ઘર્ષણ બળ ના હોય તો કોઈ પદાર્થ ઘસાય જ નહીં, કોઈ પદાર્થ ગતિ કરતો તો ઊભો પણ ન રહે, બ્રેક પણ ન લાગે, અને આ બધું ખૂબ જ ઉપયોગી છે। ચલો ગતિક ઘર્ષણની વાત કરીએ હવે ગતિક ઘર્ષણમાં શું કરીએ છીએ આપણે કે એક પાછું એક આનું આ એક્ઝામ્પલ લઉં। ઓકે, આ પદાર્થ ટેબલ ઉપર આપણે એક લાકડાનો બ્લોક મૂકી દીધો હતો। ઓકે, લાકડાનો આપણે આ ઉપર બળ લગાડવું છે આ દિશામાં। ચાલો આ દિશામાં આપણે બળ લગાડવું છે અને આપણે શું કરીએ છીએ પદાર્થ ઉપર બળ લગાડતા જઈએ, ધક્કો મારતા જઈએ। એક સમય એવો આવ્યો કે પદાર્થનું સામે ઘર્ષણ બળ તો ઉત્પન્ન થતું જ હશે। ઓકે, તો પદાર્થ ઉપર બળ લગાડતા એક એટલું બળ વધી ગયું કે સ્થિત ઘર્ષણ બળ જે હતું એની કરતાં બળ વધી ગયું। તો શું કરવા મળશે? હવે બ્લોક છે એ ગતિ કરવા લાગશે। શું કરવા લાગશે? ગતિ કરવા લાગશે, હો ને। અને આ ગતિના વિરોધ કરવા માટે જે સામે બળ ઉત્પન્ન થાય એને આપણે ગતિક ઘર્ષણ બળ કહીએ। કારણ કે તમે જો ગતિ કરતા હોય, આ પેનને ગતિ કરાવું છું તો આ અમુક સમયે કેમ ઊભી રહી જાય છે? ઊભી રહી જવાનું કારણ શું? સામે કોઈક બળ લાગતું હશે વિરુદ્ધ દિશામાં, આના ગતિને અવરોધ કરવા માટે, ગતિને ઊભી રાખવા માટે સામે કોઈક બળ લાગતું હશે કે મારે આ પેનને ઊભી રાખવી છે, હે ને। જો અહીંથી ધારો કે આ ગતિ કરે છે તો જો આ ઊભી રહી ગઈ શા માટે? કારણ કે સામે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એને આપણે શું કહીએ? ગતિક ઘર્ષણ બળ કહીએ। સ્થિર પદાર્થ હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે ને સ્થિત ઘર્ષણ બળ, ગતિ કરતો હોય ને જ્યારે જે ઘર્ષણ બળ લાગે ને આપણે ગતિક ઘર્ષણ બળ કહીએ। ઓકે, તો ગતિક ઘર્ષણ બળ માટે પણ સૂત્ર મેળવીએ, સેમ નિયમ છે। ગતિક ઘર્ષણ બળ છે ને મિત્રો કોના સમપ્રમાણમાં હોય? એ લંબ બળના સમપ્રમાણમાં હોય। લંબ બળ એટલે મિત્રો વજન બળ। ઓકે, કારણ કે જો આપણે સાયકલ લઈને જતા હોય તો એમાં ઘર્ષણ બળ ઓછું લાગે, જ્યારે ટ્રક હોય કે મોટા વાહનો હોય જેનું વજન વધારે છે એનું ઘર્ષણ બળ કેવું હોય? ગતિક ઘર્ષણ બળ પણ કેવું હોય? વધારે હોય। આપણે સાયકલને ઊભી રાખવી હોય તો બ્રેક મારીને ખૂબ મહેનત કરવી ના પડે, કારણ કે એનું દળ ઓછું છે એટલે ઘર્ષણ બળ કેવું હોય? ઓછું હોય। જ્યારે ટ્રક છે એમ છે એમના માટે બ્રેક લગાડવી તો ખૂબ જ બાહ્ય બળની જરૂર પડે, મતલબ આપણે બળ ન કરવું પડે, એન્જિનની અંદર એવી સિસ્ટમ આવી ગઈ છે હવે કે એ પોતે એટલે બળ કરે। ચાલો એફ કે પ્રપોઝનલ ટુ એન લંબ બળ, આની જેમ સૂત્ર બનાવવું જોઈએ આપણે। ઓકે, આપણે અચળાંક મૂકી દઈએ, આપણે મ્યુ મૂકી દઉં, પણ જો અહીંયા મ્યુ એસ હતું, સ્થિત ઘર્ષણાંક કીધો હતો, આને હું ગતિક ઘર્ષણાંક કહી દઉં, મ્યુ કે કહી દઉં, કારણ કે ગતિક ઘર્ષણ છે ને જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ઘર્ષણ બળ લાગે છે અને ગતિક ઘર્ષણ કહીએ છીએ આપણે। ચાલો આમાંથી મ્યુ કે જોતા હોય તો પણ મળી જાય, એફ કે ના છેદમાં એન, ને મ્યુ કે શું કહેવાય મિત્રો? ગતિક ઘર્ષણાંક કહેવાય। શું કહેવાય? ગતિક ઘર્ષણાંક કહેવાય। અને મેં પહેલાં પણ વાત કરી હતી ગતિક ઘર્ષણાંક છે આ સ્થિત ઘર્ષણાંક છે, પરિમાણ રહિત છે। તો આ ગતિક ઘર્ષણાંક મિત્રો જે છે એ પણ કેવું છે? પરિમાણ રહિત છે। ઓકે, અને ગતિક ઘર્ષણાંક વિશે માહિતી આપણે વધારે કહી દઈએ તો ગતિક ઘર્ષણાંક છે મિત્રો એ સંપર્કમાં જે સપાટી છે ને મિત્રો એના દ્રવ્યની જાત પર પણ આધાર રાખે। ધારો કે બે સપાટીઓ ખરબચડી છે, ધારો કે અમુક સપાટી લીસી છે, રોડ લીસો છે, રોડ ખરબચડો છે, એના પર પણ આધાર રાખે। ઓકે, તો કહી શકાય કે ગતિક ઘર્ષણાંક છે જે ગતિક ઘર્ષણાંકના મૂલ્યનો આધાર
મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલ સપાટીના પ્રકાર અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ઓકે, તો આપણે ગતિક ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળ તો વાત કરી લીધી. ઓકે, હવે બીજી વાત કરી લઈએ. ઓકે, હવે આપણે વાત કરીએ સ્થિત ઘર્ષણ બળ. કોની વાત શું વાત કરીએ? રોલિંગ ઘર્ષણની વાત કરીએ. કઈ વાત કરીએ? રોલિંગ ઘર્ષણ. ચાલો, ઘર્ષણનો ત્રીજો પ્રકાર છે મિત્રો રોલિંગ ઘર્ષણ. ઘર્ષણના 3 પ્રકાર છે: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને આ ઘર્ષણનો છેલ્લો પ્રકાર જોઈએ આપણે. ઘર્ષણનો છેલ્લો પ્રકાર રોલિંગ ઘર્ષણ, મતલબ રોલિંગ ફ્રિક્શન. ઇંગ્લિશ આનું એવું થાય, રોલિંગ ફ્રિક્શન. રોલિંગ એટલે ખ્યાલ પડી જાય. રોલિંગ એટલે મિત્રો ગડબડતા. રોલિંગ એટલે ગડબડવું. ગડબડતા પદાર્થ હોય એમના માટે જે ઘર્ષણ બળ લાગે એને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ. ઓકે, રોલિંગ ઘર્ષણ એટલે મિત્રો જો આ ગોળ પદાર્થ છે, આ પદાર્થ શું છે, જો ગતિ કરે તો શું થાય? આ ગડબડે ને પોતાના સ્થાનથી આમ ગડબડતો હાલે. તો આનું ઘર્ષણ બળની આમાં જે ઘર્ષણ બળ લાગે એને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ. આ સ્થિર પદાર્થ હોય ધારો કે ત્યારે લાગતું હોય સ્થિત ઘર્ષણ કહીએ. આ પદાર્થ જ્યારે ગતિમાં આમ હાલ્યો જતો હોય એને ગતિક ઘર્ષણ કહીએ. અને જ્યારે રોલિંગ કરતો હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ. ઓકે, તો ક્યારે લાગે? કે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર ગબડતો હોય, જ્યારે કોઈ પદાર્થ સપાટી પર ગબડતો હોય ત્યારે તેના પર શું લાગે? સ્થિત ત્યારે તેના પર રોલિંગ ઘર્ષણ લાગે. ત્યારે તેના પર સ્થિત ઘર્ષણ ન લાગે, ગતિક ઘર્ષણ ન લાગે. જ્યારે પદાર્થ સપાટી પર ગબડતો હોય ત્યારે એના પર રોલિંગ ઘર્ષણ લાગે છે. ઓકે, તો રોલિંગ ઘર્ષણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રોલિંગ ઘર્ષણ છે ને મિત્રો, એના માટે સૂત્ર મેળવવું હોય તો રોલિંગ ઘર્ષણને આપણે આર કહીએ ને. રોલિંગ એટલે આર આવે તો એને આપણે એફ આર કહી દઉં. એફ આર પ્રપોઝનલ ટુ એન. એના જેમ સૂત્ર બને પહેલાં બનાવ્યું તો એમ જ. તો એફ આર બરાબર અચળાંક મૂકી દઈએ મ્યુ આર ઇન્ટુ એન. મ્યુ આર શું છે? તો કે રોલિંગ ઘર્ષણાંક. ઓકે, તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે ઘર્ષણાંક છે ને મ્યુ આર, તો મ્યુ આર છે ને રોલિંગ ઘર્ષણાંકનું મૂલ્ય ઓછું હોય. કોના કરતાં? તો કે ગતિક ઘર્ષણાંક કરતાં. અને ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કોના કરતાં ઓછું હોય? સ્થિત ઘર્ષણાંક કરતાં. આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય હે ને. કારણ કે રોલિંગ ઘર્ષણ મિત્રો કરતું હોય ને પદાર્થ ત્યારે જો નીચેની થોડીક અમથી સપાટી છે, કારણ કે રોલિંગમાં મિત્રો જો નીચેની થોડીક અમથી સપાટી છે એ જમીન સાથે સંપર્કમાં આવે. જ્યારે આપણે હાથ ધારો કે ઘસતા હોય તો જો હાથ ઘસતા હોય ત્યારે કેટલી બધી સપાટી સંપર્કમાં આવે એક સાથે. જ્યારે ધારો કે આવું ગોળ પદાર્થ હોય ગબડતો હોય આમ, તો થોડીક અમથી સપાટી જમીનના સાથે સંપર્કમાં આવે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો રોલિંગ ઘર્ષણ કેવું સૌથી ઓછું હોય. એટલા માટે જ આપણે કહીએ કે ગાડીના ટાયર, કોક પૂછે ગાડીના ટાયર, સાયકલના ટાયરની બધી વસ્તુ કેમ ગોળ બનાવવામાં આવે? એનો આકાર કેવો ગોળ હોય? કારણ કે ગોળ આકાર હોય એટલે ગોળ આકારવાળી પદાર્થ શું કરે? પદાર્થો સપાટી પર ગતિ કરતો ત્યારે એ ગબડે, અને ગબડે ત્યારે રોલિંગ ઘર્ષણ કેવું સૌથી ઓછું, એટલે ઘર્ષણ ઓછું લાગે. એટલે દરેક જ્યારે વાહન ચલાવતા હોય કે કોઈ પણ પદાર્થ આપણે ગતિ કરાવીએ એનો આકાર કેવો રાખીએ? આપણે ગોળાકાર રાખીએ. ચાલો, પછી આ ઘર્ષણ છે એક બીજો પ્રશ્ન છે કે ઘર્ષણના લાભ અને ગેરલાભ જોવા છે. ઘર્ષણથી ઘણા લાભ થાય અને ઘર્ષણથી ઘણા ગેરલાભ થાય. ચાલો આપણે પહેલાં જોઈએ ઘર્ષણના લાભ જોઈ લઈએ. પહેલાં તો જોવું પડે ને આપણે આપણા માટે શું ફાયદો છે ઘર્ષણથી. ચાલો પહેલાં આપણે આપણો ફાયદો જોઈએ. ઘર્ષણથી આપણને શું ફાયદો થાય છે? તો કે એના ઘણા બધા ફાયદા છે હે ને. ઘણા બધા ફાયદા છે. પેલો એક કે ઘર્ષણનો લાભ કઈ રીતે થાય? તો કે ઘર્ષણની મદદથી આપણે ઘણા બધા ફાયદા છે. એ ઘર્ષણની મદદથી આપણે જમીન ઉપર ચાલી શકીએ છીએ. પછી ઘર્ષણની મદદથી છે આપણે વાહનોને બ્રેક મારી શકીએ છીએ. ઓકે, હું લખતો નથી બધા, તો થોડાક લખું છું કે
વાહનને બ્રેક મારવા માટે ઘર્ષણ જરૂરી છે. ઘર્ષણ ન હોય તો વાહનને બ્રેક જ ન લાગે તો એક્સિડન્ટ થઈ જાય. ઓકે, તો આ રીતે ઘર્ષણના ઘણા બધા ફાયદા છે. વાહનને બ્રેક મારવી હોય તો પણ ઘર્ષણનો ઉપયોગ થાય. પછી આપણે જમીન ઉપર ચાલવું હોય, જમીન પર આપણે ચાલીએ છીએ, ચાલવા માટે પણ ઘર્ષણ બળ જરૂર પડે. ઓકે, પછી બધી જગ્યાએ ઘર્ષણ, ધારો કે પેનથી હું કાગળ ઉપર લખું છું તો ઘર્ષણ બળના કારણે લખી શકું છું, હે ને. પછી બધી જગ્યાએ ઘર્ષણ જો બળ હોય તો જ બધા સાધનો છે સારી રીતે ચાલે, મતલબ ઘર્ષણ બળ ત્યાં ઘણું બધું ઉપયોગી છે. ઓકે, તો ઘર્ષણ બળના ઘણા બધા ફાયદા છે. ઓકે, કાગળ પર લખી શકાય છે, જમીન પર ચાલી શકાય છે. ઓકે, આ બધા ઘણા બધા ઉપયોગ છે. ઘર્ષણ લાભ અને ગેરલાભ પણ જોઈએ. આ તો મેં બે જ લખ્યા છે, હું પછી તમને પીડીએફ મોકલીશ, એમાં બધા લખેલા છે, એ જોઈ લેજો. ગેરલાભ જોઈએ. ગેરલાભ એક તો એ થાય કે તમે ઘણી વખત આપણી પાસે મશીનરી હોય એમાં બધી જગ્યાએ સ્પેર પાર્ટમાં શું થતું હોય, ઘર્ષણ થતું હોય. અને ઘર્ષણના કારણે શું થઈ જાય કે અમુક સમયે સપાટી છે, ગાડીના ટાયર ઘસાઈ જાય, એન્જિનના બધા રીંગો હોય, એમના ઇન્સ્ટ્રુમેન્ટો બધા ઘસાઈ જાય. તો ઘસાવાનું કારણ મેઇન શું? ઘર્ષણ બળ. ઓકે, તો પહેલું ચપ્પલ, પછી હોય આપણા કપડાં હોય, આ બધું ઘસાઈ જાય એનું કારણ શું? ઘર્ષણ બળ. પછી બીજું, યંત્રમાં બધા અમુક ભાગ હોય. ઓકે, કપડાં હોય, પછી ટાયર હોય, યંત્રના ભાગ હોય, યંત્રના સ્પેર પાર્ટ એટલે મતલબ એના અમુક ભાગ હોય, એ બધું ઘસાઈ જાય એનું કારણ શું? તો કે ઘર્ષણ બળ. તો આ બધાનું કારણ છે મિત્રો, ઘર્ષણ બળના લીધે આ ગેરફાયદા થાય છે. પણ ગેરફાયદા બહુ તમને જોતા લાગે ગેરફાયદા બહુ મહત્વના નથી, પણ ફાયદા ઘણા બધા છે. ઓકે, તો આ બધું ઘસાઈ જાય છે એનું કારણ આપણે ઘર્ષણ બળ છે. તો આનું નિવારણ કરવું હોય તો ઉપયોગ શું? બહુ ઘર્ષણ બળ વધારે લાગતું હોય તો આપણને એવું પૂછે કે ઘર્ષણ બળ નિવારવાના ઉપાયો. ઘર્ષણ નિવારવાના ઉપાયો. તો ઘર્ષણ બળનું આપણે નિવારણ કરવું હોય તો ઉપાયો શું? તો એવો એક ઉપાય એવો છે કે જ્યાં બહુ વધારે ઘર્ષણ બળ થતું હોય ત્યાં આપણે શું કરવું પડે? ઊંજણ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? ઊંજણ. ઊંજણ આપણે ખબર છે, ઘણી વખત પંખામાં અવાજ આવતો હોય તો કે બધા કે તેલ મૂકી દો અથવા ઓઇલ મૂકી દો. દરવાજોમાં ફિટ ન થતો હોય, દરવાજામાં ભોગળ બંધ ન થતો હોય તો કે ઓઇલ મૂકી દો. તો ઊંજણ કરવાથી સાયકલની ચેન હોય, ગાડીની ચેનમાં અવાજ આવતો હોય તો કે ઊંજણ મૂકી દો, ઓઇલ મૂકી દો. તો ઊંજણ કરવાથી ઘર્ષણ બળનું ઓછું કરી શકાય. ઓકે, આ રીતે ઘણી બધી. પછી બીજું છે કે બોલ બેરિંગ્સમાં રોલિંગ ઘર્ષણ લાગે છે. ઓકે, તો જે સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોવાથી પાવર એ ઘટી જાય છે. તો આ રીતે રોલિંગ ઘર્ષણ નિવારવા માટે બીજું શું વાપરવામાં આવે? તો કે બોલ બેરિંગ વધારે વાપરો તમે. બોલ બેરિંગ્સ ઘર્ષણ બળ, બેરિંગ્સ વાપરવાથી ઘર્ષણ બળ કેવું થઈ જાય? ઘટી જાય. આપણે જોયું સાયકલની રિંગ હોય, આગળની રિંગ કે પાછળની, તો રિંગની વચ્ચે બેરિંગ આવેલું હોય. અને આપણને ખ્યાલ છે રોલિંગ ઘર્ષણ કેવું હોય? ઓછું હોય. આપણે વાત કરીએ રોલિંગ ઘર્ષણ કેવું સૌથી ઓછું હોય. એટલે ગોળાકાર બેરિંગ્સ ને એવું બધું વાપરો તો તમારું ઘર્ષણ બળ કેવું થઈ જાય? ઘટી થઈ જાય. પછી છે, પછી ઘન સપાટી હોય. ઓકે, ધારો કે આ પેન ગતિ કરતી હોય. ઓકે, તો આ સપાટી તમે ધારો કે એવી રીતે સારી એવી રાખો જેથી ઘર્ષણ બળ ઘટી જાય. ઘણી વખત આપણે જોયું હોય કે ગામમાં ખરબચડા રોડ હોય એમાં ઘર્ષણ બળ વધારે લાગતું હોય, ગાડીની સ્પીડ ઘટી જાય. જ્યારે હાઈવે ઉપર જાઓ તો ગાડીની સ્પીડ કેવી થઈ જાય? વધી જાય. કારણ કે રોડની સપાટી એવી છે કે ઘર્ષણ બળ ઘટી જાય. તો એવું ઘર્ષણ બળ ઘટાડવાના ઘણા બધા મિત્રો ઉપાયો છે. ઓકે, તો આ રીતે ઘર્ષણ બળના વિશે આપણે ઘણી બધી વાત કરી. હવે ઘર્ષણ બળ પછી આપણે એના પછી ઘર્ષણ બળની આગળની વાત કરશું. પણ આ ઘર્ષણ બળના 3 પ્રકાર યાદ રાખજો. એમના ગેરલાભ, લાભ તથા ઘર્ષણ ઘટાડવાના ઉપયોગો ઘણા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.